હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું રૂપાલી દવે. મિત્રો, પંચાત રસ. નારાયણ નારાયણ નારાયણ. પંચાત રસ એટલે શું? પંચાત રસ એટલે શું તમને ખબર છે? સોસાયટીમાં 4 બૈરા ભેગા થાય અને ચોથાને સાંભળવું ગમે એનું નામ પંચાત રસ. જે રસની અંદર ખૂબ જ આનંદ આવે, જે રસને સાંભળીને આપણું મન, તન, મન, હૃદય ખુશ થઈ જાય, એને કહેવાય પંચાત રસ. મિત્રો, ફ્રેન્ડ સાથે મળે તો અને તો જે વાત કરે એની કહેવાય પંચાત રસ. પંચાત રસમાં માણસ છે એ દિવસોનો દિવસો કાઢી નાખે. આજે મારે મેં એક આર્ટિકલ લખ્યો. આજે મારો આર્ટિકલ તમે લોકો બધા વાંચ્યો છે. મારો આર્ટિકલ હતો ભારતીય ભોજનની થાળીઓ. આ ભોજનની થાળીઓ છે અનેક જગ્યાએ આપણે ભારતમાં આપણે ભારતની સંસ્કૃતિ, આપણી ભારતની સભ્યતા, આપણી ભારતના ધર્મ, આપણા ભારતના રહેણીકરણી, આપણા ભારતની અંદર જે ભોજનની રીત ભાત છે એ બધું જ અલગ અલગ છે. આ વિશે મેં મારો એક આર્ટિકલ લખ્યો. આ આર્ટિકલ છે એક ભાઈ છે, એને ન ગમ્યો. એને થોડુંક પંચાયત કરવાનું મન કે ચાલો હું થોડીક પંચાયત કરી લઉં, કારણ કે મને આનંદ આવશે, અમને આનંદ આવશે. પછી અમે લોકો વાતો કરતા કરતા આર્ટિકલથી એનો ધર્મ શું છે, મારો ધર્મ શું છે, આથી ચાલુ કરીને અમે ગરુડ પુરાણ સુધી પહોંચી ગયા. આનું નામ પંચાયત. મેં ભાઈ શું ટૂંકમાં સમજાવ્યું કે ભાઈ હું રાઈટર છું, રાઈટરનો અધિકાર છે કે શું લખું શું ન લખું. ભારતમાંથી 25% જ વેજીટેરિયન છીએ આપણે. ઓકે, આખો દેશ છે એ નોન વેજીટેરિયન છે. લોકો મોસ્ટલી નોન વેજ જ ખાય છે. કોને મરીને ખાવું, કોને ન મરીને ખાવું, એ ન હોય ઓર બિઝનેસ. એ જે કાંઈ છે એ જાણે અને એનું કામ જાણે. આપણે શું, માત્ર આપણા દેશમાં 2 જ સ્ટેટ એવા છે કે ત્યાં વેજીટેરિયન લોકો વસે છે. એક છે હરિયાણા અને બીજું છે ગુજરાત. ગુજરાતમાં પણ ડેમ શ્યોર તમને કહું, ગુજરાતમાં 100માંથી 75% લોકો છે એ વેજીટેરિયન છે, 25 લોકો નોન વેજીટેરિયન છે. મારું એવું માનવું છે કે આપણી સંસ્કૃતિ છે કે આપણે આપણા બાજુવાળાના ઘરમાં શું બને છે, એ શું રસોઈ બને, આપણે બાકી બધી પંચાયત કરીએ છીએ, પણ આપણા માટે આપણી પંચાયતનો વિષય એ નથી હોતો કે આપણી બાજુમાં વ્યક્તિ છે એ શું જમે છે, શું ખાય છે, એની જમવાની સ્ટાઇલ શું છે, આ વગેરે આપણે ડિસ્કસ નથી કરતા. કારણ કે આપણા ધર્મમાં ભોજન વિશે ટીક્કા ટિપ્પણી કરવાનો હક આપણા શાસ્ત્રે આપ્યો નથી. કોઈના ભોજન વિશે, કોઈ પણનું ભોજન કંઈ પણ હોય, આપણે એના વિશે આપણે કોઈ ટીક્કા ટિપ્પણી કરવી જોઈએ નહીં. મારા ફ્લેટમાં હું જ્યાં રહું છું ત્યાં મારા ફ્લેટમાં સ્વામિનારાયણ ધર્મ પાળે છે, એની સામે જ બંગાળી લોકો રહે છે. એ દરરોજ માછલી બનાવે છે અને આ લોકો દરરોજ રસોઈ બનાવે છે. તો એ શું ફરક પડી ગયો? કોઈ શું જમે છે, કોઈ શું નથી જમતું, એની સાથે આપણે શું ફરક છે? શું પ્રોબ્લેમ છે? આપણે શું કામ કોઈના ફૂડ ઉપર કે કોઈની સામાન્ય વસ્તુ પર ટિપ્પણી કરવી જોઈએ? પરંતુ આને કહેવાય પંચાયત રસ. જ્યારે પંચાયત તમારે કરવી હોય ને ત્યારે તમારે કોઈ પણ વિષય. અમારી સોસાયટીમાં એક છોકરી ભાગી ગઈ તો બધાને થયું કે અરે રે આ ક્યાં ગઈ, બરાબર. એ જ રીતે અમારા કુટુંબમાં કોઈ લવ મેરેજ કરી નાખ્યા. તો શું કામ કર્યા, લવ મેરેજ શું કામ કર્યા? અમારા ફેમિલીમાં એક એજેડ પુરુષને કોઈ યંગ છોકરી સાથે પ્રેમ થઈ ગયો તો એને પ્રેમ કરવાની ક્યાં જરૂર હતી? શું કામ પ્રેમ કર્યો? અરે એ માણસની ઈચ્છા પડી તો એને કરી લીધો, એને થઈ ગયો પ્રેમ. થોડી ને કઈ પૂછીને આવે છે કે હું કરું કે ના કરું. એ માણસની જરૂરિયાત હશે, એના મનની જરૂરિયાત હશે, એને એ રસ્તો પસંદ કર્યો. પરંતુ આજે એ વ્યક્તિની દશા ખરાબ છે, કારણ કે આપણો સમાજ સ્વીકારતો નથી. કારણ કે આપણે લોકોને પંચાયતમાં બહુ રસ છે. પંચાયત રસ એ માણસનું જીવન છે ને. પંચાયત રસમાં માણસ એટલું બધું આનંદ પામે છે ને કે હું એમ કહું ને કે તમને કોઈ 56 ભોગ આપ્યા હોય ને તો એ તમને એટલી મજા ન આવે જેટલી મજા તમને પંચાયત રસમાં આવે. આ 100% સાચું છે. કારણ કે એમાં આપણે કોઈની વાતની અંદર આપણને સેટિસ્ફેક્શન થાય છે કે વાહ સારું કર્યું, આનું થયું. આમ તો એના એક પ્રકાર તમે ઈર્ષા પણ કહી શકો, પણ એની ઈર્ષા કારણ કે એ પંચાયત છે. પંચાયત રસમાં માણસ છે, કોઈ વ્યક્તિ સરસ કપડાં પહેર્યા હોય તો એ લાગતી વ્યક્તિ
સુંદર લાગતી હોય, પણ આપણે શું કહીએ, અરે રે આ કેટલી કઢંગી લાગે છે, આનો આ કપડા સરસ જ નથી લાગતા, આ પહેરવું જોઈએ. પણ એને શું પહેરવું જોઈએ એની આપણે આખી નોંધ આખા દિવસમાં કરી નાખીએ છીએ. કારણ કે આપણે પંચાયત રસ બહુ ગમે છે, પંચાયત આપણે કરી બહુ મજા પડે છે, અને પંચાયતમાં જે આનંદ આવે છે ને એવો સેમાય નથી આનંદ આવતા. છેલ્લે તો મેં એ ભાઈને કીધું કે ચલો તમે એક કામ કરો, ગરુડ પુરાણ વાંચી આવો. એ ભાઈ ગરુડ પુરાણ વાંચી નાખ્યું, મને 2-3 પેજે મોકલ્યા. મેં કીધું વાહ, જોયું ને આટલી બધી પંચાયત કરીને આજે એક વ્યક્તિના એના હાથમાં ગરુડ પુરાણ તો લીધું. આ પરિણામ છે પંચાયત રસનું. હું રૂપાલી દવે આપ સૌની રજા લઉં છું. નમસ્કાર, બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.